સ્વાગત છે સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાતની હવામાં કેટલું ઝેર ફેલાયું છે તેની। તો શિયાળો બરાબરનો જામી ચૂક્યો છે। રાજ્યના અનેક સ્થળોએ વાતાવરણ હિલ સ્ટેશન જેવું ચોક્કસ લાગી રહ્યું છે। ચારે બાજુ ધુમ્મસ, ધૂંધળું અને ઠંડીવાળું વાતાવરણ છે, પરંતુ આપને જાણી આંચકો લાગવાનો છે કે મજાનું લાગતું આ વાતાવરણ આપણા સૌના સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય નથી। આખા ગુજરાતની હવાને જાણે કે નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે। આ ધુમ્મસ એવી છે કે તમે કે હું ધૂમ્રપાન ન કરતા હોઈએ તો પણ દરરોજ 3 જેટલી સિગરેટ પી રહ્યા છીએ। જી હા, આપણી હવા એવી બની ગઈ છે કે રોજની 3 સિગરેટ પીનાર લોકોના ફેફસા જેટલી ખરાબ છે। સિગરેટ ન પીનારા પણ ફેફસા એવા જ બની રહ્યા છે। તો ગુજરાતની હવામાં ચોક્કસ ઝેર પ્રવર્તમાન છે। આપણે કહી દઈએ કેવી રીતે ગુજરાતની હવામાં ઝેર પ્રસરી રહ્યું છે, તો આપ સૌ કોઈ સાવધાન, કેમ કે ગુજરાતની હવામાં ઝેર છે। ગુજરાતની હવા ઝેરીલી બની ગઈ છે। હવામાં 3.5 સિગરેટ જેટલો નશો, તમે રોજ 3.5 સિગરેટ ફૂંકી મારતા હોય તેટલો નશો, તેટલું પ્રદૂષણ આ હવામાં છે। 1 મહિનાથી રાજ્યની હવા અત્યંત જોખમી લેવલે પહોંચી હોવાના આંકડા પણ સામે આવ્યા છે। અમદાવાદ, સુરત, વડોદરા, નવસારીની હાલત ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હોવાના આંકડા છે। ગુજરાતનો AQI દેશના સરેરાશ AQI કરતાં 1.6 ગણો વધારે જોવા મળી રહ્યો છે। તો ગુજરાતની હવા ઝેરી બની ગઈ છે। હવા કેટલી ઝેરી બની છે? માત્ર કોઈ એક શહેરની નહીં, રાજ્યભરની। દિલ્હીની જેમ અમદાવાદની હવાનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયું છે। સ્થિતિ એ પ્રકારની છે કે તમે ધૂમ્રપાન નથી કરતા, છતાં તમે દરરોજ 3 સિગરેટ પીધા જેટલી ઝેરી હવા તમારા ફેફસામાં લઈ રહ્યા છો। આ હવામાં ઝેર છે। આ હવા ઝેરીલી બની છે। આ હવા પાડી શકે છે તમને બીમાર। શિયાળાની ઋતુમાં ઠંડી વધવાના કારણે હવાનું પ્રદૂષણ પણ વધતું હોય છે। ઘણી વખત શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે। શિયાળામાં ઝેરી વાયુ ઠંડીના કારણે અવકાશના ઉપરના સ્તર પર રહેવાને બદલે નીચેની તરફ રહેતા હોય છે, અને એટલે જ કફોડી સ્થિતિ ઊભી થાય છે। અમદાવાદના ગ્યાસપુરમાં AQI 283 જોવા મળ્યું। સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં 231 AQI જોવા મળ્યો। આ હવા ખૂબ ઝેરેલી છે, જે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે। એક તો જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું એને કારણે અને ઉપર નોર્થમાં જે ખૂબ બરફ પડ્યો એને લીધે ઠંડક આવી ગઈ। જ્યારે પણ વાતાવરણમાં ઠંડક આવે એટલે આવા બધા જ જે પ્રદૂષણ કરનારા, પોલ્યુશન કરનારા જે ગેસીસ છે એ ઉપર જવાને બદલે નીચે સેટલ થાય। એટલે કે આપણું જે હવાનું જે સ્તર છે, જે નીચલું સ્તર કે જેમાં હું ને તમે રહીએ છીએ, એ સ્તર કે જેમાં આપણે શ્વાસ લઈએ છીએ, એમાં એ બધા જ પ્રદૂષણના કણો સેડિમેન્ટ થાય અથવા તો બેસી જાય। એટલે સામાન્ય રીતે એવું ગણીએ ને તો જે 231ની AQI ને આપણે ડાયરેક્ટ કોરિલેટ કરીએ તો ત્યાં રહેનાર દરેક વ્યક્તિ ભલે સિગરેટ પીતો હોય કે ના પીતો હોય, 5 થી 7 સિગરેટનું સ્મોક તો ફેફસામાં સહેજે લઈ લે છે। જ્યારે બાકીના એરિયામાં ને 3 થી 5ની વેરિએબિલિટી આપણે આપી શકીએ। એટલે કે હું કે તમે સ્મોકિંગ નથી કરતા, પણ રોજ 3 ને 5 સિગરેટ આવા વાતાવરણમાં લઈએ એટલું પ્રદૂષણ મારા ને તમારા ફેફસામાં આવે। શહેરો જાણે કે ગેસ ચેમ્બર બની ગયા છે। હાલ ગુજરાતમાં ખતરાના નિશાન પરથી પસાર થઈ રહ્યું છે। ગુજરાતમાં AQI દેશના સરેરાશ AQI કરતાં 1.6 ગણો વધારે છે। દેશની સૌથી સ્વચ્છ હવા હોવાનું બિરુદ મેળવનાર સુરતની પણ એવી જ હાલત છે। હાલમાં અહીંની હવામાં શ્વાસ લેવાથી પણ રોગોને આમંત્રણ મળી રહ્યું છે। અત્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ છે અને અલગ અલગ શહેરોની અંદર ઠંડીનો જે ચમકારો છે ધીરે ધીરે વધી રહ્યો છે। ત્યારે સાથે સાથે હવામાનની અંદર પણ બદલાવ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત અને નવસારી શહેર જેવામાં જે હવામાન છે તે ઝેર સમાન થતું હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। ગુજરાતની હવામાં જે 3.5 સિગરેટનો નશો હોય તે રીતનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે। છેલ્લા 2 દિવસ પહેલાં આ રીતની સ્થિતિ છે તે સુરત શહેરની અંદર જોવા મળી હતી। સુરતના હવામાનમાં બદલવાની સાથે અહીંના હવામાનમાં પણ બદલાવ છે તે આવ્યો છે। હવે હવામાં જે ઝેર છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। 3.5 સિગરેટ લોકોએ પીધું હોય તેટલું ફેફસામાં ઝેર છે તે જોવા મળી રહ્યું છે। લોકોને જે રીતે ખાસ કરીને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો જે ઘરની બહાર નીકળે તો માસ્ક પહેરીને નીકળે। AQI જે દેશમાં હવાનું સ્વચ્છતાને જે માપી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં
જે ખતરાના નિશાન ઉપર ગુજરાત એક્યુઆઈ દેશના સરેરાશ એક્યુઆઈ કરતાં 1.6 ગણોમાં વધારો થયો છે. દેશની સૌથી સ્વચ્છ હવા હોવાનું જે બિરદું જે સુરત શહેરને મળ્યું હતું અને ત્યારે એક્યુઆઈની અંદર જે વધારો થયો છે એક જે ખતરારૂપ કહી શકાય છે. આવનારા સમયની અંદર હવે કઈ રીતના હવામાનની અંદર બદલાવ આવે છે અને આ જે હવામાનની જે સ્થિતિ છે તે કઈ રીતે જોવા મળશે. અત્યારે જે રીતે જોવા મળી રહી છે 2 દિવસ પહેલાં એક્યુઆઈની અંદર જે 1.6નો જે વધારો જોવા મળ્યો હતો તેના કારણે જે કહી શકાય ખતરારૂપ હવામાન જે જોવા મળ્યું હતું. આ હવા અનેક પ્રકારની બીમારીને આમંત્રણ આપે છે, જેના કારણે ફેફસાના નિષ્ણાત તબીબોની ક્લિનિક પર સરેરાશ કરતાં 20% વધુ ખાંસી, ઉધરસ અને ફેફસાની સમસ્યાઓના દર્દીની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં તબીબો ગરમ પાણીથી નાશ લેવાની સલાહ આપે છે. સાથે જ વધુમાં વધુ પાણી પીવું પણ હિતાવહ રહેશે. પ્રદૂષણવાળા વાતાવરણમાં માસ્ક પહેરી રાખવું જોઈએ. ખાસ તો દમ, ખાંસી, શ્વાસની સમસ્યાના દર્દીઓ આવા વાતાવરણમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સૌથી પહેલું તો ગરમ પાણીથી નાશ લેવો. સવાર સાંજ 2 વખત સરસ મજાનો નાશ લઈએ તો વાતાવરણમાં આવેલા પ્રદૂષણના કણો બધા આપણે એને મેલ્ટડાઉન કરી શકીએ. આપણી અંદરની સરફેસને આપણે ભીની રાખી શકીએ. શિયાળો છે, બધાને તરસ ઓછી લાગે, પણ હું ચોક્કસ એવું કહીશ કે આપણા વજન ગુણ્યા 50 ml જેટલું પાણી પ્રવાહી તો ચોક્કસ પીવાવું જોઈએ, જો હૃદય ફેફસાની કોઈ બીમારી ના હોય તો. કારણ કે એટલું પાણી લેવાથી આપણા ઉચ્છ્વાસમાં જે આપણી જાણ બહાર પાણી ઉડી જાય છે એને કારણે જે કોરું ફળવાની ક્રિયા છે એ પણ કંટ્રોલમાં થશે. હવામાન અને માનવ ભૂલ બંનેના કારણે જોખમી બનેલી હવામાં સાવચેતી રાખવી જરૂરી બને છે. સુરતથી બળદેવ સુથાર અને અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે TV9. તો ગુજરાતમાં હવા અત્યંત ખતરનાક છે. શહેરો ગેસ ચેમ્બર બની ગયા છે. ત્યારે એ પણ સમજીએ કે કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો માનવજાત માટે યોગ્ય છે અને કઈ સ્થિતિ મુશ્કેલ હોઈ શકે છે. આપણે બતાવીશું વિગતવાર કે એર ક્વોલિટી ઇન્ડેક્સના કયા માપદંડ છે. આપણે કહી દઈએ કે જો એક્યુઆઈ 0 થી 50 સુધીનો હોય તો તેને સારો ગણાય છે, એટલે એમાં જોખમ નથી રહેતું. એક્યુઆઈ 50 થી 100 હોય તો હળવું જોખમ ચોક્કસ હોઈ શકે છે, પરંતુ એવી ચિંતાનો ચોક્કસ વિષય નથી હોતો. પરંતુ જો આનાથી વધે છે તો 100 થી 200 થાય છે તો તે ખરાબની કક્ષામાં આવી જાય છે. આ ઉપરાંત અલગ અલગ માપદંડોની વાત કરીએ તો જો 200 થી 300ની વચ્ચે છે તો એ હવા એ બિન આરોગ્યપ્રદ હોય છે, અને જો આનાથી પણ આંકડો ઊંચે આવે એટલે કે લગભગ 300 થી 400 હોય તો એ ખૂબ ખરાબના માપદંડમાં આવે છે. એટલે એક્યુઆઈ આટલો ન જ હોવો જોઈએ. અને અત્યંત ખરાબ ક્વોલિટીની વાત કરીએ તો જો એ હોય તો અત્યંત ખરાબ હોય છે. 400 થી 500નો આંકડો એ અત્યંત જોખમી આપણા સ્વાસ્થ્ય માટે સાબિત થતો હોય છે. તો આ છે એક્યુઆઈના માપદંડો. હવા ખરેખર ખૂબ જ ખતરનાક થઈ છે, ત્યારે એક્યુઆઈ કંટ્રોલમાં રહે તે અત્યંત જરૂરી હોઈ શકે તેમ છે.